ઉત્તરાયણ પહેલા કોનો પેચ લાગશે અને કોની પતંગ કપાશે? તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં આવનારા સમયમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। કારણ કે દિલ્હીની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે આશરે 3 થી 3.5 કલાક જેવી મેરેથોન બેઠક યોજાઈ હતી, જેમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને વ્યૂહરચના ઘડવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાતમાં હાલની રાજકીય પરિસ્થિતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ બોર્ડ નિગમના પ્રમુખોની નિમણૂકોને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી। તો હાલમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં કંઈક નવા જૂની થઈ રહી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે અને ગુજરાતમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। કારણ કે આ ત્રણેય મોટા નેતાઓ વચ્ચે ગુજરાતના રાજકીય બાબત વિશે દિલ્હીની અંદર મેરેથોન બેઠક યોજાઈ હતી। તો એવું ચર્ચાઈ રહ્યું છે કે ગુજરાતમાં આવનારા સમયમાં કંઈક નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।